તો વાવાઝોડું સૈન્યાર વાવાઝોડું અને જે એક રીતે વાવાઝોડા પછી કે જે પૂર્વ બાજુ ફંટાયું અને ફંટાયા પછી કઈ રીતે તબાહી મચી એ ઇન્ડોનેશિયામાં આપણે જોયું છે કે ત્યાં ભારે તબાહી પણ એ ફંટાયા પછી વધુ એક વાવાઝોડું સક્રિય થાય છે અને આ વાવાઝોડાનું નામ છે દિત્વા વાવાઝોડું. વાવાઝોડું દરિયાથી ઉપર આવે છે અને ત્યારબાદ વિનાશ જ વિનાશ અને શરૂઆત થાય છે શ્રીલંકામાં જ્યાં વાવાઝોડાના કારણે આ 55 લોકોના મોત થઈ ચૂક્યા છે. શ્રીલંકાના અનેક શહેરો એવા છે જ્યાં જળબંબાકાર થઈ ગયો છે. અનેક વિસ્તારો જે પૂર અસરગ્રસ્ત થયા છે અને દક્ષિણ ભારતમાં વાવાઝોડાનો ખતરો હવે વધી રહ્યો છે. 4 રાજ્યો એવા છે જ્યાં ભારેથી અતિ ભારે એટલે હેવી ટુ હેવી રેનફોલ વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ અનેક એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે. અનેક જગ્યા પર ત્યાં તે તૈયાર છે. સ્ટેન્ડ 2ના આદેશ આપી દેવામાં આવ્યા છે અને શ્રીલંકાની પડખે છે ભારત અને ભારતની સાથે સાથે જ્યાં પરિસ્થિતિ જે પ્રકારે અત્યારે બગડી રહી છે અને તેને લઈને અત્યારથી તમામ સજાગતાના ભાગરૂપે સતર્કતાના ભાગરૂપે એ તમામ તૈયારીઓ પણ થઈ રહી છે. દિત્વા વાવાઝોડું દક્ષિણ ભારતને અસર કરી શકે છે જે ડાયરેક્શન તરફ આગળ વધી રહ્યું છે. હવે આપણે બિગ વોલ પર કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે. દિત્વા વાવાઝોડાને લઈને જે આપને સમજવી પણ જરૂરી છે કે આ વાવાઝોડું કેટલું શક્તિશાળી છે, કઈ રીતે આગળ આવી રહ્યું છે, કયા દેશ કયા રાજ્યો જે છે તે તેની ચપેટમાં આવી શકે છે. તો જુઓ આપણે બિગ વોલ પર બતાવી રહ્યા છે વાવાઝોડું મચાવશે તબાહી. ખૂબ જ મજબૂત વાવાઝોડું કે જે અહીંયાથી આગળ ઉઠ્યું છે. આ દરિયો અને દરિયામાંથી અહીંયા વાવાઝોડું કે જે સૌથી પહેલા ડિપ્રેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને એ સેટેલાઇટ ઇમેજમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે જુઓ કઈ રીતે વાવાઝોડું ક્યાંથી સક્રિય થાય છે. પહેલાં એક નાનો એવો વંટોળ હોય છે, ત્યારબાદ તેમાં તીવ્રતા વધે છે અને તેની ઇન્ટેન્સિટી વધે અને ત્યારબાદ એ વાવાઝોડું બનતું હોય છે. આ વાવાઝોડું અને આ છે એ ભારતનો કિનારો, તટનો જે કિનારો છે આપણે એને દક્ષિણ ભારત કહીએ અને આ દક્ષિણ ભારત તરફ એટલે કે આગળની સાઈડ અહીંયા શ્રીલંકા અને શ્રીલંકાની કોર્નરનો એટલે કે પૂર્વનો જે આખો પટ્ટો છે પૂર્વ ઉત્તરનો ત્યાં તો અત્યારે અસર કરી જ રહ્યો છે અને આ ઇમેજમાં આપ જુઓ કે કઈ રીતે આખો જે વિસ્તાર છે તે અસરગ્રસ્ત થઈ રહ્યો છે અને આ સાયક્લોન હવે ઉપરની સાઈડ આવી રહ્યું છે એટલે કે દક્ષિણ ભારતના જે પણ રાજ્યો છે તમિલનાડુ હોય, પુડુચેરી પણ સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણાને પણ અસર કરી શકે ને ત્યારબાદ આ વાવાઝોડું ઉપર આવશે ગુજરાતને પણ કેટલાક અંશે અસર કરી શકે છે.